પાટીદાર સમાજને લઈને એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। પાટીદાર સમાજ માટે આ ચિંતાજનક સમાચાર કે જ્યાં પાટીદાર નેતા નિખિલ દોંગાની તબિયત લથડી હોવાના સમાચાર મળી રહ્યા છે। તબિયત લથડતા મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। નિખિલ દોંગાને રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં ગતરોજ દાખલ કરાવવામાં આવ્યા છે। કેન્સરની બીમારીથી નિખિલ દોંગાએ પીડાઈ રહ્યા છે। 25 મેના રોજ મુંબઈની હોસ્પિટલમાં નિખિલ દોંગાને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે। પાટીદાર સમાજના નેતા છે નિખિલ દોંગા અને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપથી સામાજિક સેવા સાથે જોડાયેલા નિખિલ દોંગા કે જેઓ છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની અંદર રહી રહ્યા છે। આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મુંબઈની એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલ કે જ્યાં નિખિલ દોંગાની સારવાર ચાલી રહી હતી। ગતરોજ કેન્સરની બીમારીથી પીડાઈ રહેલા નિખિલ દોંગાની એક સફળ સર્જરી જે છે તે કરવામાં આવી છે। સર્જરી બાદના આ એક્સક્લુઝિવ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં નિખિલ દોંગા જે છે તેમને દાખલ કરવામાં આવ્યા હતા। છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી જેઓ પીડાઈ રહ્યા હતા એ દરમિયાન લગભગ છેલ્લા 1 સપ્તાહ કરતાં વધારે સમયથી તેમની આ સર્જરી માટે સારવાર જે છે તે ચાલી રહી હતી। આ સારવારની વચ્ચે ગતરોજ નિખિલ દોંગાની સર્જરી એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલની અંદર કરવામાં આવી છે। ગોંડલથી આવતા નિખિલ દોંગાએ સતત ગોંડલના કોઈ પણ વિવાદો હોય અથવા ગોંડલની કોઈ પણ ઘટના હોય તેમાં અવારનવાર અનેક વખત ચર્ચાઓની અંદર આવ્યા છે। ગોંડલથી યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ કે જેઓના ફાઉન્ડેશન જે ફાઉન્ડર નિખિલ દોંગા છે કે જેમની એક આખી ટીમ છે જે વર્ષોથી સમાજ સેવા માટે સામાજિક સેવાઓ અને લોકો માટે કામ એ નિખિલ દોંગા અને તેમની ટીમ જે છે તે કરી રહી છે। અને આ તમામની વચ્ચે અત્યારે હાલ આ સમાચાર મળી રહ્યા છે મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર તેમને દાખલ કરવામાં આવ્યા હતા। આ ત્યાંના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। એક સફળ સર્જરી એ રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર કરવામાં આવી હતી અને ત્યારબાદ હાલ તેઓનું સ્વાસ્થ્ય હોવાની માહિતી મળી રહી છે। ઉમંગ મારી સાથે જોડાય છે। ઉમંગ, પાટીદાર સમાજના નેતા અને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપના ફાઉન્ડર નિખિલ દોંગાની એ બીમારીથી છેલ્લા કેટલાક સમયથી પીડાઈ રહ્યા હતા। રિલાયન્સ ફાઉન્ડેશનની મુંબઈ હોસ્પિટલમાં સફળ સર્જરી તેમની કરવામાં આવી છે। જી બિલકુલ પ્રદીપ, વાત કરવામાં આવે તો જ્યારે એ પાટીદાર સમાજના યુવા ચહેરાઓની વાત કરવામાં આવે ત્યારે યુવા ચહેરાઓમાં સૌપ્રથમ નામ હંમેશા ચર્ચામાં રહેતું હોય છે નિખિલ દોંગા। નિખિલ દોંગા યુદ્ધેજ કલ્યાણના ફાઉન્ડર અને સાથે સાથે છેલ્લા કેટલાય સમયથી ગોંડલની અંદર હંમેશા ચર્ચામાં રહેતા સમાજ સેવા સાથે જોડાયેલા એક એવો યુવા ચહેરો પાટીદાર સમાજનો છે જેમના સાથે હજારો યુવાનો જોડાયેલા છે, જેમના ગ્રુપની અંદર હજારો એવી સામાજિક સેવાઓના કાર્યો થઈ રહ્યા છે જેને લઈને યુદ્ધેજ કલ્યાણ ગ્રુપ છે એ પાટીદાર સમાજના એ જન સુધી પહોંચી છે। ત્યારે પાટીદાર સમાજના આગેવાન નિખિલ દોંગા છે તેમની અત્યારે સફળ સર્જરી રિલાયન્સ ફાઉન્ડેશનની જે હોસ્પિટલ છે મુંબઈ ત્યાં કરી દેવામાં આવી છે અને ટૂંક જ સમયની અંદર તેઓ સ્વચ્છ થઈને ફરી સમાજ સેવામાં એ જોડાવાના છે। પ્રદીપ, બિલકુલ ઉમંગ જોડાયેલા રહેજો। પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। અલ્પેશભાઈ, પાટીદાર સમાજ માટે એક ચિંતાજનક સમાચાર કહી શકાય। યુવા આગેવાન નિખિલ દોંગા કે જેઓ કેન્સરની બીમારીથી પીડિત હતા અને હાલ તેમની મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશનની અંદર સફળ સર્જરી પણ થઈ ચૂકી છે। છેલ્લા ઘણા સમયથી અમને મોઢાનો એક કેન્સર ડિટેક્ટ થયેલો, અગાઉ પણ સર્જરી થઈ હતી પણ આ વખતે ફરીથી ડોક્ટરના સજેશન ને રિપોર્ટ પ્રમાણે સર્જરી કરાવી છે અને એનું ઓપરેશન ખૂબ સારું અને સફળ થયું છે। હાલ આઈસીયુમાં ઓબ્ઝર્વેશનમાં છે। થોડા સમય પછી ત્યાંથી એમને ડિસ્ચાર્જ પણ જે ડોક્ટરની સૂચના હશે પ્રમાણે કરશે। પણ જે પ્રમાણે કોઈ પણ સમાજના યુવા હોય કે વડીલ હોય કે આગેવાન હોય અને એની ત્યાં આવી તકલીફ આવતી હોય છે, દરેક લોકો, સમાજ, પરિવાર, દરેક લોકો એક આશા અને અપેક્ષા કરતું હોય છે કે જલ્દીથી સારું થઈ જાય અને ખૂબ તંદુરસ્ત રીતે પોતાનું જીવન જીવે એવી આશા રાખીએ છીએ અને હાલની આ પરિસ્થિતિમાંથી જલ્દી બહાર આવી અને ફરીથી પોતાનું જે કાર્ય છે એમાં લાગી જાય એવી મા ખોડલને પ્રાર્થના કરી છે। અલ્પેશભાઈ, પરિવાર સાથે તમારી કોઈ વાતચીત થઈ છે તેમના કે સર્જરી બાદ અથવા સર્જરી પહેલા જ્યારે જવાના તે દરમિયાન? કેમ કે નિખિલ દોંગા છેલ્લા કેટલાક વર્ષોથી સુરતની અંદર જ સ્થાયી છે અને ત્યારબાદ તેઓ મુંબઈ સર્જરી માટે પણ ગયા હતા। એમના પરિવાર સાથે જ્યારે હમણાં ઓપરેશન થયું એ પહેલા જ્યારે અમે વિસાવદર કાર્યક્રમમાં ગયેલા ત્યારે એમના પરિવાર સાથે વાત થયેલી, એમના પિતા સાથે પણ વાત થયેલી અને
હાલમાં જે આ મિત્ર સર્કલ ને બધું ગ્રુપ છે બધા એમની સાથે છે અને ત્યાં પણ એમની દેખરેખ સંપૂર્ણ રાખી રહ્યા છે અને જ્યારે પણ એમને ડિસ્ચાર્જ થઈને અહીંયા લાવશે ત્યારે ફરીથી અમને ખૂબ ઉત્સાહભેર અમે મળીશું. આભાર અલ્પેશભાઈ, વાતચીત કરો બદલ. તો પાટીદાર સમાજના યુવા આગેવાન અલ્પેશ કથિરિયા ફોન લાઈન ઉપર હતા. જેમણે જણાવ્યું કે આ એક સફળ સર્જરી અને સમાજ કે જે આ પ્રકારની બીમારીથી સમાજના જે આગેવાનો કે સમાજના કોઈ શુભચિંતકો કે જેમણે સમાજ માટે કામ કર્યું છે તેઓ માટેની આ વાતચીત કે નિખિલ ડોંગાએ સમાજ માટે સતત લડતા આવ્યા છે. અલ્પેશ કથિરિયાએ કહ્યું કે વિસાવદરના કાર્યક્રમ પહેલાં અમે તેમને મળવા માટે ગયા હતા, પરિવારના સભ્યોની પણ મુલાકાત કરી હતી. જ્યારે સર્જરી પૂર્ણ કર્યા બાદ સુરત આવશે ત્યારે ફરી એકવાર તેમની સાથે મુલાકાત પણ કરીશું. ઉમંગ યુધેજ કલ્યાણ ફાઉન્ડેશનથી નિખિલ ડોંગા એ હજારો લોકોની સેવા કરી રહ્યા છે. જે પરિવાર વિહોણા હોય અથવા તો જે પરિવારને જરૂરિયાત છે એ ન માત્ર ગોંડલ અને તેની આસપાસના પંથક પરંતુ સમગ્ર ગુજરાતની અંદર જ્યાં જ્યાં પણ પાટીદાર સમાજના જરૂરિયાતમંદ પરિવારો છે તેમની વહારે યુધેજ ફાઉન્ડેશન અત્યાર સુધી અનેક વખત આવ્યું છે. અને આ એ બીમારીથી જ્યારે તેઓ પીડાઈ રહ્યા છે ત્યારે તમામ પરિવારો પણ તેમની માટે અત્યારે પ્રાર્થના કરી રહ્યા છે. જી બિલકુલ પ્રદીપ, છેલ્લા કેટલાય સમયથી એ કેન્સરની બીમારીથી નિખિલ ડોંગા છે પીડિત હતા, પરંતુ તેમની સફળ સર્જરી હવે મુંબઈના રિલાયન્સ એ હોસ્પિટલ છે ત્યાં થઈ ચૂકી છે. પાટીદાર સમાજ માટે ચિંતાજનક હતું કે નિખિલ ડોંગા એ ફરીથી એક વખત સ્વસ્થ થઈને સમાજ સેવામાં ફરી જોડાય, કારણ કે લાંબા સમય સુધી તેઓ જેલમાં રહ્યા. ગુજસીટોકના ગુનામાં તેઓ અંદર ગયા હતા. ત્યારબાદ સમાજના આગેવાનો, સમાજના લોકો, સમાજના યુવાનોના જે પ્રયત્નો હતા, નિખિલ ડોંગા પ્રત્યેની જે લાગણી હતી, તેથી તેઓ એ જેલ બહાર પણ આવ્યા. ત્યારબાદ ગોંડલમાં તેમને નથી જવા દેવાનો તેવો કોર્ટનો આદેશ છે, એટલે તેઓ અત્યારે સુરતની અંદર રહીને પોતાનો એ તમામ સામાજિક સેવાઓ છે, સામાજિક કાર્યો છે તે કરી રહ્યા છે. અનેક વખત નિખિલ ડોંગા છે તેઓ સમાજના નાનામાં નાના માણસોની વારે આવતા હોય છે. કોઈ જો માથાભારે વ્યક્તિ છે જમીન પચાવી પાડે, વ્યાજખોરો છે એ ઊંચું વ્યાજ વસૂલે, તો ત્યારે પણ યુધેજ કલ્યાણ ગ્રુપ છે એ સૌથી અગ્રેસર રહીને આગળ આવતું હોય છે. ત્યારે નિખિલ ડોંગાની અત્યારે આ સર્જરી થઈ છે તેને લઈને અત્યારે પાટીદાર સમાજ છે તે પણ અત્યારે ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતો કે નિખિલ ડોંગા એ ક્યારે સ્વચ્છ થઈને પરત ફરશે. પરંતુ અત્યારે જે પ્રકારે સમાચાર પ્રદીપ સામે આવ્યા છે, થોડા જ સમયની અંદર નિખિલ ડોંગા છે એ સ્વચ્છ થઈને પરત હવે સમાજ સેવામાં જોડાશે. બિલકુલ ઉમંગ, વરુણ પટેલ પાટીદાર સમાજના આગેવાન આપણી સાથે ફોન લાઈન ઉપર જોડાયા છે. વરુણભાઈ, પાટીદાર સમાજ માટે એક ચિંતાજનક સમાચાર કહી શકાય કે જે યુધેજ કલ્યાણ ગ્રુપના એ ફાઉન્ડર, સમાજના યુવા આગેવાન, સમાજના જે જરૂરિયાતમંદ લોકો છે તેમની માટે હર હંમેશ એક ખભો બનીને ઊભો રહેનાર નિખિલ ડોંગા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા અને આજે ફરી એક વખત મુંબઈની એ રિલાયન્સ ફાઉન્ડેશનની હોસ્પિટલમાં તેમની સર્જરી કરવામાં આવી છે. વરુણભાઈ નમસ્કાર જી. મને ભાઈ શ્રી નિખિલભાઈના સમાચાર તમારા મીડિયાના માધ્યમથી મળ્યા અને એ પછી મેં મારા સોર્સથી તપાસ પણ કરી. હું પહેલા તો નિખિલભાઈને ખૂબ ખૂબ શુભકામના અને ભગવાનને પ્રાર્થના કરું છું કે વહેલામાં વહેલી તકે એ સાજા થઈ અને આવે, સ્વસ્થ થઈ અને આવે. હજુ અમારે બધાએ ઘણા અગ્રેસિવ કાર્યક્રમોનો સમય જ હવે પાક્યો છે. હવે ફિલ્ડમાં ઉતરવાની નિખિલભાઈ આવે તો વધારે મજા આવશે અને હું આશાવાદી છું કે પહેલા કરતા માનસિક તો શક્તિશાળી હંમેશાથી હતા, પણ શારીરિક પણ શક્તિશાળી થઈ અને આવી જશે અને શરીર સ્વસ્થ થશે તો સમાજ માટેની, સમાજના કલ્યાણ માટેની લાંબી લડાઈ બધા સાથે મળી અને લડીશું. અસુરોને હણવાના છે તો એના માટે શક્તિ જોઈશે અને સ્વસ્થ થઈને આવશે તો જે પણ સમાજના નડતર રૂપ, અસુર રૂપી તત્વો છે એ તત્વોને બધા સાથે મળી અને હણવામાં સફળ થઈશું. અને હું આશાવાદી છું કે નિખિલભાઈને 100% સ્વસ્થ થશે અને ઓપરેશન એમનું સફળતાપૂર્વક પાર પડશે અને કદાચ 2-4 મહિનામાં એ પરફેક્ટ રિકવર થઈ અને બહાર આવશે ને અમે બધા ખભે ખભો મલાઈ અને સમાજના હિત માટે, સમાજની એકતા માટે, સમાજના અસ્તિત્વ માટે અને સમાજનું સામાજિક નહીં પણ હવે રાજકીય કલ્યાણ કરવા માટે પણ બધા સાથે મળીને આવીશું અને બધા વધારેમાં વધારે પ્રમાણમાં યુવાનોને રાજનીતિમાં અને જાહેર જીવનમાં જોડવાનો એક સહિયારો પ્રયત્ન કરીશું.
અચ્છા વરુણભાઈ, 2027 માટેની આ ચર્ચાઓ ચાલી રહી છે કે અસુરોને હણવાના જે વાત કરી રહ્યા છો આપ, કે નિખિલભાઈ સ્વસ્થ થઈને 3-4 મહિનાની અંદર પરત ફરે ત્યારબાદ તૈયારી ગ્રાઉન્ડ ઉપર ઉતરવાની 2027ની ચૂંટણી માટેની છે? ચૂંટણી તો આપણા દેશમાં દર વર્ષે આવે જ છે અને દર વર્ષે પાટીદાર સમાજનો એક વર્ગ ચૂંટણીમાં હંમેશા એક્ટિવ હોય છે. પણ જ્યારે આવા શક્તિશાળી માણસો શારીરિક તકલીફના કારણે લોકશાહીના પર્વમાં પાર્ટિસિપેટ નહીં થઈ શકતા, ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ, એ સ્વસ્થ થઈ જાય તો લોકશાહીના પર્વમાં વધારે યુવાનોને જોડી શકીએ, યુવાનોને બેકઅપ આપી શકીએ. ક્યાંય ભયનું વાતાવરણ હોય તો બધું બેકઅપ પૂરું પાડી શકીએ અને મજબૂત માણસો બેકઅપ આપે તો પાટીદાર સમાજના અમુક યુવાનો અમુક તત્વોથી ગભરાઈ અને જે રાજનીતિમાં ના આવતા હોય કે ગભરાયેલા રહેતા હોય એમને પીઠબળ મળશે અને સમાજનું રાજનીતિમાં પણ પ્રતિનિધિત્વ વધશે જ. અને એમાં 100% વાત છે કે જે પ્રમાણે બહુ મોટી શક્તિઓ પાટીદાર સમાજનું રાજકીય અસ્તિત્વ ખતમ કરવા ગુજરાતમાં લાગેલી છે, એ પ્રમાણે પાટીદાર સમાજે પણ શક્તિથી આગળ આવવું પડશે અને રાજનીતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવવા મહેનત કરવી પડશે. અત્યારે પાટીદાર સમાજનું રાજનીતિક અસ્તિત્વ એટલે જે થોડું ઘણું ટકેલું છે એટલે ટકેલું છે કે એની વોટ બેંકની તાકાત છે. બાકી અત્યારે પાટીદાર સમાજ રાજકીય રીતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જુઓ, સ્થાનિક સ્વરાજમાં પ્રતિનિધિત્વ જુઓ તો બહુ ખરાબ રીતે પાટીદાર સમાજને બુદ્ધિપૂર્વક કચડી નાખવામાં આવ્યો છે. બુદ્ધિપૂર્વક એની સીટોમાં અને એના પ્રતિનિધિત્વમાં ખૂબ મોટો ઘટાડો કરવામાં આવ્યો છે. એટલે પાટીદાર સમાજનું પ્રતિનિધિત્વ રાજનીતિમાં વધારે એ આવનારા દિવસોમાં સમાજ માટે ખૂબ મોટો ચિંતાનો વિષય છે. અને હું પ્રદીપભાઈ તમારા માધ્યમથી પહેલી આ એક્સક્લુઝિવ માહિતી ડિક્લેર કરું છું કે હું આવનારા 2 કે 4 દિવસમાં કેવા પટેલિયાને પતાયા છે રાજનીતિમાં એમાં પર્ટિક્યુલર ફિગર સાથે હું તમારા સહિત બધા મીડિયાની સામે, સોશિયલ મીડિયાની સામે હું આંકડા રજૂ કરવાનો છું અને પાટીદાર સમાજનું રાજનીતિક પ્રતિનિધિત્વ જળવાયેલું રહે એ દિશામાં હવે અમારી ટીમ કામગીરી પણ શરૂ કરવાની છે. અને પાટીદાર સમાજનું જે રાજનીતિક અસ્તિત્વ ખતમ કરવાની જે ચાલ ચાલી રહી છે એ ચાલને નિષ્ફળ બનાવવા માટે અમારે નિખિલભાઈ જેવા મજબૂત યુવાનો શારીરિક રીતે સ્વસ્થ થઈ અને ફરીથી બજારમાં આવે એ જરૂરી છે. અચ્છા, એટલે તમે એવું કહેવા માંગો છો કે 2015ની અંદર પાટીદાર અનામત આંદોલન સમિતિની અંદર જે યુવાનોએ આખા ગુજરાતની સરકારને ડોલાવી હતી એ યુવાનો ફરી એકવાર સાથે મળીને પાટીદારોની રાજનીતિ બચાવવા માટેની તૈયારી કરી રહ્યા છે? આ છેલ્લા 3 મહિનામાં તમે બધાએ જોયું હશે કે અમે બધા લોકોને એવું લાગતા હતા કે સાયલેન્ટ છીએ, બરોબર, બટ વી વર નોટ સાયલેન્ટ. અમે પ્લાનિંગ કરતા હતા, સ્ટ્રેટેજી બનાવતા હતા, જે ટીમવર્ક કરવાનું હતું, જે સંપર્ક કરવાના હતા, જે ડેટાનું આકલન કરવાનું હતું, એ બધી એક યુદ્ધ પહેલાની જે તૈયારીઓ માટે અમે આ સમયનો ઉપયોગ કર્યો છે, એક રણનીતિ બનાવવા માટેનો ઉપયોગ કર્યો. અને નિખિલભાઈ જેવા યુવાનો પણ સ્વસ્થ થઈને આવે એટલે અમારી જોડે ડ્રાફ્ટ પ્લાન અને બધું જ રેડી છે. સમાજના વડીલોના આશીર્વાદ, કારણ કે સમાજના વડીલો પીડિત છે, રાજકીય વડીલો પણ પીડિત છે, પણ એ બિચારાઓની મજબૂરી છે, નથી બોલી શકવાના, નથી કઈ કરી શકવાના, બધાની અલગ અલગ પ્રોબ્લેમ છે. અમે જે રહીએ એમ બધા મજબૂરી વિહીન માણસો છીએ, કાં તો નિર્ભય છીએ, જે ગણોય, પણ અમે વાત કરવાના હતી, સમાજ સુધી વાત પહોંચાડવાના હતી કે તમારું કઈ રીતે પતન ચાલપૂર્વક થઈ રહ્યું છે, એ ચાલને નિષ્ફળ બનાવવાનો સમય પાકી ગયો છે. અને એ દિશામાં બધાએ સામૂહિક સમાજના આગેવાનોએ, યુવાનોએ, માતાઓએ, બહેનોએ બધાએ આગળ વધવું પડશે. અને તે જે રીતે એડમિનિસ્ટ્રેશનમાં એક સમય એવો હતો કે પાટીદાર સમાજનું સંપૂર્ણપણે પતન થઈ ગયું હતું, આ તો અનામત આંદોલન થયું, ઈડબ્લ્યુએસ આવ્યું અને પાટીદાર સમાજનું એડમિનિસ્ટ્રેશનમાં ક્યાંક પ્રતિનિધિત્વ વધ્યું, બરોબર છે. એવી જ રીતે રાજનીતિમાં પણ પાટીદાર સમાજના આંકડા ખૂબ નીચા સ્તરે જતા રહ્યા છે અને ચિંતાજનક છે. અને મોટી શક્તિઓ એવા કામે લાગી છે કે આંકડા હજુ પણ ડાઉન કરવા, ગુજરાતની 110 સીટોમાં પાટીદાર ધારાસભ્યો બની શકે એવી શક્યતાઓ છે. એની જગ્યાએ 45 ધારાસભ્યોમાં પણ અમે લોકો કૂદકા મારી રહ્યા હતી, ખોટા આનંદ માની રહ્યા હતી. અને મોટી શક્તિઓ તો આ વખતે 45માં પણ ઘટાડો કરી અને 35 કે 25 કરવાની તૈયારીમાં છે.
તો એ 45 145 કેવી રીતે કરવા એના માટે સમાજે ચિંતન કરવાની જરૂર છે ને એમાં બધાના સહયોગની જરૂર પડશે. આભાર વરુણભાઈ, વાતચીત કરો બદલ. તો પાટીદાર સમાજના યુવા આગેવાન વરુણ પટેલ જોડાયા હતા, જેમણે પણ નિખિલ દોંગા સહિતના એ તમામ લોકોએ જલ્દી સ્વસ્થ થઈને આવે. સમાજના એ યુવાનો છે કે જેમની જરૂર એ સમાજને છે અને સમાજે આવતીકાલે વધુ શક્તિશાળી બની અને મેદાને ઉતારવા માટેની તૈયારી દર્શાવી રહ્યા છે. વરુણ પટેલે જે નિવેદન આપ્યું કે અશોરી શક્તિની સામે લડવા માટેનો એ સમય પાકી ચૂક્યો છે, ફિલ્ડમાં ઉતરી લડવા માટેનો સમય પાક્યો છે. અને દરમિયાન નિખિલ દોંગા જેવા એ આગેવાનો અત્યારે હાલ હોસ્પિટલની અંદર દાખલ છે. આવનારા સમયની અંદર તેઓ સ્વસ્થ થઈને મેદાને આવશે. જ્યારે વાતચીત કરીએ દરમિયાન તેમણે કહ્યું કે તેઓ જેટલા શક્તિશાળી છે એ પ્રકારે જ્યારે તેઓ મેદાને આવશે, મેદાને આવીને જ્યારે લડત લડવા માટેની તૈયારી દર્શાવીશું. એ દરમિયાન ખૂબ મોટા સમયગાળા દરમિયાન જ્યારે છેલ્લા કેટલાક સમયથી પાટીદાર સમાજની શક્તિને દબાવવાનો પ્રયત્ન કરવાના આરોપ જે છે તે લગાવ્યા છે અને તેની સામે અત્યારે હાલ એ ચર્ચાનો વિષય અત્યારે બન્યો છે. દિનેશભાઈ બાંભણિયા મારી સાથે ફોન લાઈન પર જોડાય છે. દિનેશભાઈ, પાટીદાર સમાજ માટે ખૂબ ચિંતાજનક સમાચાર કહી શકાય કે પાટીદાર સમાજના યુવા આગેવાન, યુવા નેતા નિખિલ દોંગા કે જેઓ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડિત હતા, હાલ તેમની તબિયત લથડતા હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવે છે. મુંબઈની હોસ્પિટલમાં તેઓ સારવાર લઈ રહ્યા છે. હેલો જી દિનેશભાઈ, નિખિલ દોંગાની તબિયત લથડી ચૂકી છે અને મુંબઈની રિલાયન્સ ફાઉન્ડેશન હોસ્પિટલમાં તેમને દાખલ કરવામાં આવ્યા છે. ના, નિખિલભાઈની તબિયતને લઈને અમે ઘણા લાંબા સમયથી ચિંતિત હતા અને ઓપરેશન એનું સક્સેસ થયું છે એવા અમને સમાચાર મળ્યા છે. તો માતાજી એમને દીર્ઘાયુષ્ય આપે અને એને આ સારવારમાં વધારે પડતો સમય ના કાઢવો પડે એના માટે અમે માતાજીની પ્રાર્થના કરી. પાટીદાર સમાજના આગેવાન છે, યુવા નેતા છે, એટલે તમામ યુવાનોની દુઆ એમની સાથે જોડાયેલી છે. અચ્છા દિનેશભાઈ, યુદ્ધ કલ્યાણ ફાઉન્ડેશન જ્યારથી તેમણે બનાવ્યું ત્યારથી ગુજરાતની અંદર ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ આખાય ગુજરાતના અનેક એ પરિવારોની તેમને મદદ કરી છે. આજે પરિવાર પણ પ્રાર્થના કરી રહ્યું છે કે જલ્દીથી જલ્દી નિખિલ દોંગાએ સ્વસ્થ થઈને ફરી એકવાર પાછા ફરે અને લોકસેવાની અંદર જોડાય. ના, બધા તમામ ગુજરાતના તમામ લોકો ઈચ્છી રહ્યા છે કે એમની તબિયત સારી થાય અને જલ્દીથી એ એક્ટિવ થઈને પાછા સેવામાં લાગી જાય. આભાર દિનેશભાઈ, વાતચીત કરો બદલ. તો પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયા, વરુણ પટેલ, અલ્પેશ કથિરિયા સહિતના એ તમામ નેતાઓ સાથે આપણે વાતચીત કરી. તમામનું એ કહેવું છે કે નિખિલ દોંગાએ જલ્દીથી સ્વસ્થ થઈને પરત ફરે કે જેથી જે એ છેલ્લા કેટલાક સમયથી કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા હતા, આજે એ તેમની બીજી સર્જરી જે છે તે કરવામાં આવી અને બીજી સર્જરી પણ સફળ થઈ ચૂકી છે. ખૂબ ટૂંકા સમયગાળા દરમિયાન તેઓ અત્યારે હાલ આઈસીયુની અંદર એડમિટ છે. થોડા જ સમય બાદ તેઓ એ ફરી એકવાર સુરત પરત ફરશે, પરિવાર સાથે રહેશે અને ત્યારબાદ જે લોકસેવાની અંદર નિખિલ દોંગાએ જોડાયેલા છે એ લોકસેવાની અંદર ફરી એકવાર જોડાઈ જશે. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.